નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026ની માહિતી વિશે। મિત્રો, તમારે નવા ઘર બનાવવા માટે સરકાર તરફથી 1,70,000ની સહાય મળવાપાત્ર છે। આ સહાય કોને મળશે અને આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો યોજનાનો મુખ્ય હેતુ શું છે, આ યોજનાનો લાભ કોને મળશે, સહાયની રકમ અને 4 હપ્તાની માહિતી, ઓનલાઈન અરજી અને જરૂરી દસ્તાવેજો શું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વાત કરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ સંચાલિત છે। જે લોકો પાસે ખુલ્લો પ્લોટ છે અથવા કાચું જર્જરિત મકાન છે તેમને પાકા મકાનનું બાંધકામ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ રહેલો છે। હવે મિત્રો, જાણીશું આ યોજનાનો લાભ કોને મળશે। તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એસસી-બીસી અને ઓબીસી, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ અને આ મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ અને રહેવા માટે યોગ્ય ઘર ન હોય તેને સરકાર તરફથી આ સહાય મળવાપાત્ર છે। મિત્રો, લાભ લેવા માટે મુખ્ય શરત શું રાખવામાં આવી છે તેની વાત કરીએ તો આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ ફરજિયાત છે અને પ્રથમ હપ્તાની તારીખથી 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂરું કરવાનું રહેશે। એકવાર લાભ એટલે કે મિત્રો, કુટુંબમાંથી આજીવન માત્ર એક જ વ્યક્તિને આ લાભ મળશે। અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। ખાસ નોંધ કે મિત્રો, સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। જો અગાઉના વર્ષોમાં ઓનલાઈન અરજી કરી હોય અને તે હજુ પડતર એટલે કે પેન્ડિંગ હોય તો વર્ષ 2026-27માં ફરીથી નવી અરજી કરવાની જરૂર નથી। ફોર્મ ઓટોમેટિક ફોરવર્ડ થઈ જશે। હવે મિત્રો, આપણે જાણીશું આવાસ બાંધકામ માટે આ સહાય તમને કેવી રીતે મળશે। તો વહીવટી અને મંજૂરી મળે એટલે રૂપિયા 30,000 મળશે। બાંધકામ લિન્ટર લેવલે પહોંચે એટલે રૂપિયા 80,000 મળશે અને છત સુધી પહોંચે એટલે રૂપિયા 50,000 મળશે અને અંતે શૌચાલય સહિત તમને રૂપિયા 10,000 મળશે। આમ ટોટલ રૂપિયા 1,77,000ની તમને આમાં સહાય મળવાપાત્ર છે। મિત્રો, ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ અને મિત્રો બીપીએલ દાખલો અને વિધવા બહેનો માટે પતિના મરણનો દાખલો જરૂર પડશે। આગળ મિત્રો, જમીન માલિકીનો આધાર એટલે કે દસ્તાવેજ તમારી પાસે હોવો જોઈએ। મકાન મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રીનું સર્કલ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર હોવું જોઈએ। મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી હોવી જોઈએ। જમીનનું ક્ષેત્રફળ અને ચતુર્દિશા દર્શાવતો તલાટીનો નકશો હોવો જોઈએ અને ગરીબી આવાસ યોજના હેઠળ મળેલ જમીનનો ફાળવણી હુકમ તમારી પાસે હોવો જોઈએ। આગળ મિત્રો, જાણીશું યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ગુજરાત સરકારના ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વેબસાઇટની વાત કરીએ તો isamajakalyan.gujarat.gov.in પર જઈ તમે આમાં અરજી કરી શકો છો। તો મિત્રો, આ હતી પંડિત દીનદયાળ આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ અવનવી સરકારી યોજનાની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થયા ન હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો।
ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ અવનવી માહિતી લાવી શકીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.